જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। ગોપાલ ઇટાલિયાના નજીકના મનાતા સાવલિયા વિરુદ્ધ અગાઉ વિસાવદર મગફળી કેન્દ્ર પર થયેલી બબાલ મામલે એક શ્રમિક મહિલાએ છેડતી, એટ્રોસિટી અને હત્યાના પ્રયાસની ગંભીર ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં જેલમાંથી છૂટ્યાના 2 જ દિવસમાં અને વિસાવદર તાલુકામાં પ્રવેશબંધી હોવા છતાં ગત રાત્રે જૂનાગઢ એલસીબીએ ભેંસાણ પંથકમાંથી તેમની અટકાયત કરી હતી। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ જણાવી દઉં કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ સતત આમ આદમી પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો છે તેના પર પોલીસ ફરિયાદો અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે હરેશ સાવલિયા, તેઓ ઉપર મગફળી કેન્દ્રમાં થયેલી બબાલ મુદ્દે એક શ્રમિક મહિલાએ એટ્રોસિટી, છેડતી સહિતની જે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે હરેશ સાવલિયાની અને અન્ય 2 આગેવાનોની ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતા। ત્યારબાદ જેલમાં હરેશ સાવલિયા પર એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો બીજો ગુનો દાખલ થયો હતો। હરેશ સાવલિયાને જે અગાઉ છેડતી અને એટ્રોસિટીના કેસમાં જામીન મળી ગયા બાદ તેઓનો જેલમાંથી છુટકારો થયો, પરંતુ જેલની બહાર જ પોલીસે જેલમાં જે ગુનો દાખલ થયો હતો હત્યાના પ્રયાસનો અને એટ્રોસિટીનો તે ગુનામાં ધરપકડ કરી ફરી જેલમાં ધકેલી દીધા હતા। ત્યારબાદ હજુ 2 દિવસ પહેલા જ હરેશ સાવલિયા હત્યાના પ્રયાસમાં જામીન પર મુક્ત થયા છે અને 2 દિવસ જેલમાંથી મુક્ત થયા છે। તેઓને જામીનમાં શરત હતી કે વિસાવદર તાલુકામાં પ્રવેશવું નહીં જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી। આ કારણસર તેઓ વિસાવદર તાલુકાની બહાર એટલે કે ભેંસાણ પંથકમાં વસવાટ કરતા હતા અને ગત રાત્રે 2:30 વાગે અચાનક એલસીબીએ તેમને પાસા હેઠળ અટકાયત કરી લીધી છે અને પાસા હેઠળ તેઓને સાબરમતી જેલ હવાલે કરી દીધા છે। આમ કહી શકાય કે ગોપાલ ઇટાલિયાના ખૂબ નજીક મનાતા હરેશ સાવલિયા ઉપર એક બાદ એક ગુનાઓ દાખલ થઈ રહ્યા છે અને હવે અંતે તેની પાસા હેઠળ અચાનક જ ગત રાત્રિના ધરપકડ થઈ છે। ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે હજુ તો છૂટ્યા તેને 2 દિવસ છે, 2 દિવસમાં પાસાના કાગળ કેવી રીતે થઈ શકે? આવા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે। આ મુદ્દે આપમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા થોડી જ વારમાં આ અંગે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી વિરોધ કરવામાં આવવાનો છે। જો કહી શકાય કે ધરપકડનો દોર બંધ નહીં થાય તો આમ આદમી પાર્ટી છે તે સરકાર સામે મોટું આંદોલન કરે તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।